નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ મોટી વાત સામે આવી રહી છે. એક ખૂબ મોટા સિંગરે પોતાના માટે પોતાના સોશિયલ મીડિયા પર એક એવી જાહેરાત કરી દીધી છે કે પછી તેમના જે ચાહકો છે એ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે. આવો જાણીએ કે આ સિંગર કોણ છે અને તેમણે એવી તો કઈ જાહેરાત કરી કે જે પછી ચારેકોર તેમની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. તો આપણે વાત કરી રહ્યા છીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્લેબેક સિંગર અરિજીત સિંહની. અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા. હવે તેમની ભાવનાત્મક પોસ્ટ અને તેમના કારકિર્દીના સંઘર્ષો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં તેમની ઉપલબ્ધિઓ રહી છે. તો વર્ષના પહેલા જ મહિનામાં બોલિવૂડના સૌથી લોકપ્રિય અને સફળ ગાયકોમાંના એક અરિજીત સિંહે એક જાહેરાત કરી. તેમના ચાહકોને હચમચાવી દીધા. સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરતા સિંગરે જાહેરાત કરી છે કે હવે તે પ્લેબેક સિંગર તરીકે નવા અસાઇનમેન્ટ નહીં લે. તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અરિજીત સિંહે લખ્યું, નમસ્તે, તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ. હું વર્ષોથી તમારા પ્રેમ અને સમર્થન માટે તમારા બધાનો આભાર માનવા માંગુ છું. મને જણાવતા ખુશી થાય છે કે હવે હું પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવું કામ નહીં કરું. હું તેને અહીં પૂર્ણ કરી રહ્યો છું. આ એક અદ્ભુત સફર રહી છે. જેવી આ પોસ્ટ તેમણે સોશિયલ મીડિયા ઉપર શેર કરી કે તરત જ આ પોસ્ટે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો છે. વાત કરીએ આપણે અરિજીત સિંહની, તો તેઓ આજે ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા નામોમાંના એક નામ મનાય છે. તેમનો જે અવાજ છે એ ફક્ત રોમેન્ટિક ગીતોની ઓળખ નહીં, પરંતુ તેમનું દર્દ, તેમને સૂફી અંદાજ અને દેશભક્તિના ગીતો પર પણ પોતાની અલગ છાપ છોડે છે. ફિલ્મ આશિકી 2ના તુમ હી હોના ગીત અરિજીતના કરિયરનું એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું હતું. તેમણે હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, મરાઠી, કન્નડ ભાષામાં ગીતો ગાયા છે. સિંગરે આજ દિન સુધીમાં 300થી વધારે ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે. આ સિવાય તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ફિલ્મફેર પુરસ્કાર સહિત સન્માનો પણ મળ્યા છે. સ્પોટીફાય, યુટ્યુબ અને અન્ય સંગીત પ્લેટફોર્મ પર વિશ્વભરમાં સૌથી વધુ સાંભળવામાં આવતા ભારતીય કલાકારોમાંના એક છે. અરિજીત સિંહની આપણે વાત કરી રહ્યા છીએ તો એક નજર તેમના સંઘર્ષો પર પણ કરી દઈએ. તેમણે રિયાલિટી શો ફેમ ગુરુકુલથી પોતાના કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ તેમાં તેઓ જીત્યા નહોતા. લાંબા સમય સુધી તેમણે સંઘર્ષ કર્યો અને પોતાની સખત મહેનત દ્વારા એવું સ્થાન પ્રાપ્ત કરી લીધું કે દરેક ફિલ્મમાં તેમનું અવાજવાળું ગીત આવશ્યક માનવામાં લાગ્યું. આજે તેઓ કરોડોના દિલની ધડકન છે. દરેક વ્યક્તિ તેમનો અવાજ સાંભળવા માટે ઉત્સુક રહે છે. પરંતુ હવે આવી સ્થિતિમાં આ પોઈન્ટ ઉપર આવી તેઓ નવા પ્રોજેક્ટ લેવાનો ઇનકાર તેમની નિવૃત્તિનો સંકેત આપી રહ્યા છે અને આ સમાચારથી ચાહકો નિરાશ થઈ ગયા છે. પ્રશ્ન અહીંયા છે કે અરિજીત સિંહ જો પોતે નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા છે, પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી આ જાહેરાત કરી ચૂક્યા છે, ત્યારે હવે જો તેઓ પ્લેબેક સિંગિંગ છોડી રહ્યા છે તો હવે આવનાર સમયમાં તેઓ શું કરશે? કયા કારણસર અરિજીત સિંહે પોતાના પ્લેબેક સિંગિંગ છોડવાનો નિર્ણય કર્યો છે, અથવા શા માટે તેમણે આ ઇન્ડસ્ટ્રીથી થોડું દૂર રહેવાનો પ્રયત્ન કર્યો છે, એ હાલ તો જાણવા મળ્યું નથી. કોઈ પણ કારણો એવું પુષ્ટિ નથી કરતું કે તે હવે આ ઇન્ડસ્ટ્રી છોડી રહ્યા છે તો હવે પછી શું કરશે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર ફક્ત પ્લેબેક સિંગિંગથી રિટાયરમેન્ટ જાહેર કરી લીધી છે, પરંતુ આવનાર સમયમાં તેઓ શું કરશે તે વિષય પર તેમણે કોઈ પણ સંકેત આપ્યા નથી. તો આવા સંજોગોમાં અરિજીત સિંહના જે ફેન છે તેમને આવનાર સમયમાં તેઓ કયું પગલું ભરી રહ્યા છે, કયા ક્ષેત્રોમાં જઈ રહ્યા છે, પોતાના ફ્યુચર પ્લાન કઈ રીતે કરી રહ્યા છે તે જાણવા માટે ઉત્સુક રહેશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.